ચીખલી લાયન્સ ક્લબ દ્વારા રન ફોર હેલ્થ હેતુ સાથે યોજાયેલી મેરેથોનમાં 1000થી વધુ લોકોએ ભાગ લીધો। આ મેરેથોન કુલ 12 કેટેગરીમાં રાખવામાં આવી હતી। ચીખલી નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે લાયન્સ ક્લબ ચીખલી દ્વારા યોજાયેલા મેરેથોનનો પ્રારંભ મલ્ટિપલ કાઉન્સિલ સેક્રેટરી લાયન પરેશભાઈ પટેલ, ડિસ્ટ્રિક્ટના રિજનલ ચેરમેન ભાવિનભાઈ, ઝોન ચેરમેન સનતભાઈ, અગ્રણી કિશોરભાઈ પટેલ, જીએસટી નેહાબેન દેસાઈ, પ્રોજેક્ટ ચેરમેન મનોજભાઈ રંગાણી, રવિભાઈ ભટ્ટ, પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર શરદભાઈ પટેલ અને લાયન્સ ક્લબ ચીખલીના પ્રમુખ એવા જલારામ ખમણના પારસભાઈ વિઠલાણી, મંત્રી સુનિલભાઈ પટેલ, ખજાનજી મહેન્દ્રભાઈ ઉકાણી તેમજ ક્લબના સભ્યો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ મેરેથોન આરોગ્ય માટે ફંડ એકત્રિત કરવા તેમજ વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જનજાગૃતિ લાવવાના હેતુ સાથે યોજાઈ હતી। પુણે, મુંબઈ, સુરત, નવસારી, સિલવાસા સહિતના વિસ્તારોમાંથી 1000થી વધુ દોડવીરોએ મેરેથોનમાં ભાગ લીધો હતો, જેમાં 3, 5, 10 કિલોમીટરની મેરેથોનમાં પુરુષ, મહિલા તથા બાળકો સહિત તમામ કેટેગરીમાં દોડવીરોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો। મહાનુભાવોના હસ્તે તમામ કેટેગરીના વિજેતાઓને ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા। સાથે સાથે મેરેથોનમાં ભાગ લેનાર તમામ દોડવીરોને મેડલ, ટી-શર્ટ તથા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે લાયન્સ ક્લબ ચીખલીના પ્રમુખ પારસભાઈ વિઠલાણીએ જણાવ્યું કે મેરેથોનને તમામ સભ્યોના સહયોગથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને તેમણે સહયોગ આપનાર તમામ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી। પારસ વિઠલાણી, લાયન્સ ક્લબ પ્રમુખ ચીખલી। આ અમારી ત્રીજી મેરેથોન છે, સિઝન 3। આ મેરેથોનમાં 900 ઉપર પાર્ટિસિપેટે ભાગ લીધો। ખૂબ જ સરસ આયોજન થયું અને ખૂબ સફળતાપૂર્વક આ મેરેથોન પૂર્ણ થઈ છે। આ મેરેથોનમાં ડોનરોનો પણ ખૂબ સહયોગ રહ્યો છે। ખૂબ બધા ડોનરોએ સહયોગ આપી આ મેરેથોનને સફળ બનાવવા માટે ખૂબ જ સહકાર આપ્યો। ત્યારબાદ આ લાયન્સ ક્લબની ટીમ, પૂરી ટીમ વગર આ કામ શક્ય નથી, તો પૂરી ટીમે ખૂબ જ સપોર્ટ કરીને આ મેરેથોનને પૂર્ણ કરી છે। અમારો લાયન્સ ક્લબ ચીખલીનો આ મેરેથોન કરવાનો હેતુ છે, અમે લાસ્ટ યર રન ફોર એજ્યુકેશન માટે કરેલી, આ વર્ષે અમે રન ફોર હેલ્થ માટે કરી છે, જેના માટે અમે બ્લડ બેંક છે, આઈ કેમ્પ છે, એ બધામાં અમે સહકાર આપી શકીએ, સપોર્ટ કરી શકીએ। અમારી લાયન્સ ક્લબ ચીખલી અંતરિયાળ ગામમાં જ કામ કરવા ખૂબ ટેવાયેલી છે। ડાંગ ડિસ્ટ્રિક્ટમાં અમે ખૂબ જ કામ કરીએ છીએ, તો આ રીતે અમે આગળ પણ કામ કરતા રહીશું અને પૂરી ટીમનો ખૂબ સહયોગ રહ્યો, ડોનરોનો ખૂબ સહયોગ રહ્યો, એ માટે હું સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભારી છું। થેન્ક યુ। નમસ્કાર, હું રવિ ભટ્ટ, ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ, ડિસ્ટ્રિક્ટ ચેરમેન, લાયન્સ ક્લબ ચીખલી। લાયન્સ ક્લબ ચીખલી છેલ્લા 65 યર્સથી ચીખલીમાં અવિરત સેવા કરે છે। ડાંગ આહવાના અંતરિયાળ વિસ્તારમાં દર વર્ષે કંઈક આયોજન કરીએ છીએ। સેવા પ્રોજેક્ટ જેવા કે આંખના કેમ્પ, ધાબળા વિતરણ, આવી અનેક પ્રવૃત્તિ લાયન્સ ક્લબ ચીખલી દ્વારા કરવામાં આવે છે। છેલ્લા 2018થી અમે લોકોએ મેરેથોન સિઝન ચાલુ કરી છે, તો 2018 ત્યાર પછી 2025 અને આ કન્ટિન્યુઅસ લાયન્સ મેરેથોન સિઝન 3નું રન ફોર હેલ્થ માટે આયોજન કરેલું છે। આ રન ફોર હેલ્થ જે છે એ અવેરનેસ ઓફ ધી પીપલ, જે આપણે આજની તારીખમાં કેન્સરનું અવેરનેસ છે, ટીબીનું અવેરનેસ છે, આ બધા જેટલા હેલ્થ ઇસ્યુઝ છે આજના યંગ જનરેશનમાં, એને અવેરનેસ માટે આ લાયન્સ મેરેથોન સિઝન 3નું આયોજન કરેલું હતું। આપણે આ ફંડ રેઝિંગનો પ્રોગ્રામ છે, લાસ્ટ યર પણ અમે લોકોએ રન ફોર એજ્યુકેશન માટે કરી હતી। તે સમયે જે પણ કંઈ ફંડનું રેઝ થયું હતું એમાં આપણે 1 લાખથી વધુ નોટબુકનું વિતરણ કર્યું હતું અને આ સમયે પણ આપણે રન ફોર હેલ્થ માટે છે, તો હમણાં જ નજીકના સમયમાં નિરાલી હોસ્પિટલ સાથે મળીને કેન્સરનો એક મોટો કેમ્પ કરવા જઈ રહ્યા છે અને ટીબીના દર્દીઓને કાયમ માટે આપણે પોષણની કિટ આપીએ છીએ। તો આવા અનેક સરસ હેતુ થકી આ મેરેથોનનું આયોજન થયું છે અને આ મેરેથોનમાં ચીખલીના નામી અનામી બધા જ ડોનરોએ આપણને સહયોગ આપ્યો છે અને આ ચીખલીના વતની અમારા લાયન્સ ક્લબ ચીખલીના સભ્યો, એમના સહકાર વગર આ બધું અધૂરું કહેવાય। તો લાયન્સ ક્લબ ચીખલીના હમણાં 93 સભ્યો છે, તો આ બધા જ સભ્યોના અવિરત પ્રયાસ અને મહેનત થકી આ મેરેથોનનું સફળ આયોજન કરવામાં આવ્યું છે। આજે મહાશિવરાત્રિના પરમ પર્વએ
શંકર ભગવાનની કૃપાથી આ મેરેથોનનું સફળતાપૂર્વક આયોજન પૂર્ણ થયું છે. તો ફરી એકવાર લાયન્સ ક્લબ ચીખલીના પ્રમુખ શ્રી પારસભાઈ અને સમગ્ર ટીમ, પ્રોજેક્ટ ચેરમેન મનોજભાઈ, હું રવિ ભટ્ટ, શરદભાઈ પટેલ અને સમગ્ર ટીમ વતી હું ચીખલીની જનતાનું અને સમગ્ર પાર્ટિસિપન્ટનું, ડોનરોનું આભાર માનું છું. જય હિન્દ, જય લાયનવાદ.